અરવલ્લી સહિત દેશમાં આજે કૃષિ સંબંધિત ચીજવસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓ અને મંડળીઓએ ડીલર માર્જિનમાં વધારો આપવા સહિતની માંગ સાથે એક દિવસીય હડતાળ પર છે। વેપારીઓએ યુરિયા અને ડીએપી જેવા સબસિડી ખાતર સાથે બિનજરૂરી ઉત્પાદનોને જબરજસ્તી ટેગિંગ સિસ્ટમનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી। આ ઉપરાંત ખાતર, બિયારણ અને દવાઓના સેમ્પલ ફેલ થાય તો તેની જવાબદારી ડીલર પર નહીં પરંતુ જે તે મેન્યુફેક્ચરર કંપની પર જવાબદારીની માંગ કરવામાં આવી છે। નેનો યુરિયા અને નેનો ડીએપી આપવામાં આવે છે, જે ખેડૂતો પકડતા નથી। ખેડૂતો ન પકડવાના કારણે ખેડૂતો અને વેપારીઓ સાથે ઘર્ષણ થાય છે। આવું ન થવું જોઈએ, એના માટે ગુજરાત સરકારે અને ભારત સરકારે કહ્યું છે કે ભાઈ ટેગિંગની પ્રથા બંધ છે, છતાં પણ કંપનીઓ સરકારની આદેશોનું ઉલ્લંઘન કરી અને ટેગિંગ કરે છે। એ બહુ ખોટું છે।